हेलो गाइस जय माताजी मित्रों केम छो बधाय मजामां थशो ने मजामां थशो ने अत्यारे तमे जोई शको छो अमे आवी गया छे फरी खेतर अने आज पाछा मंगड़ा मग वीणवाना छे घणा दिवस पछी थी पहेला अमे एक विडियो वीक्यो तो अमने 2-3 दिवस आपणे नतो विडियो मीक्यो ब्लॉग नतो मीक्यो ने अत्यारे जोई शको छो वाग्या छे 8 ने 8 वाग्या चालू कर्युं छे पण खेतर आवीने अने अत्यारे ऑलमोस्ट वरसाद 3-4 दिवसथी फूल हतो એટલે તે દિવસના આપણે વિડીયો કાંઈ ઉતાર્યો નથી અને આજે પાછો વિડીયો ઉતાર્યો છે આજથી ચાલુ કરી દીધો છે બ્લોગ અને તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને આજે પાછી અમારી આખી ફેમિલી આવી જશે મગ વીણવા પાર્ટ 2માં અને જોઈ શકો છો મિત્રો જો આ સંગીતા ને મમ્મી ને ભૂરી ને બધા ચાલુ કરી દીધું છે અમે આવ્યા છે આ શીબડામાં આટો મારવા જો કપાસ પર આટો મારી લઈ 3-4 દિવસ થઈ ગયા 4 દિવસથી આપણે આવ્યા નહોતા वरसाद त्यारनो चालू हतो अने जोई शको छो आ अमारा छोटी भाईनी आमां शीबड़ा लागेला छे पण आमां डीटिया रहेवा नहीं देता मोटो छोकरा जोई शको छो सारा एवा डीटिया आवी गेला छे आमां कोका जो शीबड़ानुं जो अहींया पण शीबड़ो देखाय छे मित्रों अने आवो कंईक अमारो कपास छे અને આજ પણ અત્યારે પણ જેવું તેવું ઝરમર ઝાકરીઓ ચાલુ છે તો એને મગ એકદમ મુકાઈ ગયા છે એટલે આપણે મગ વીણવા પડે છે એમ છે એટલે આપણે પાછા આવી ગયા છે અને કાલ ભાદરવી હતી એટલે ભાદરવીને કાલ અમે ગયા હતા હતાધાર એનો કંઈ વિડીયો બહુ વરસાદ હતો ત્યાં એટલે આપણે ત્યાંનો કંઈ વિડીયો ઉતાર્યો નહોતો અને આજ જોઈ શકો છો આપણે ફેમિલી પાછી મગ વીણવાનું ચાલુ કરી દીધું છે અને વિડીયોમાં કન્ટિન્યુ રહીજો અને જોઈ શકો છો મિત્રો સોરી પણ સુકાઈ ગઈ છે સોરી હવે પૂરી થવામાં છે કોકામાં જોઈ શકો છો આપણે સોરીના 2 શાક ખાવા હાટોટીને કર્યા હતા એમાં એ હુકલ શીંગો આવી ગઈ છે જોઈ શકો છો આવી કંઈક સુકાઈ ગઈ છે અને વરસાદ ચાલુ રહ્યો છે અને આ જો અમારે ફેમિલી આખી ચાલુ કરી દીધી છે વીણવાનું કામકાજ तो આપણે પણ હવે વીણવાનું કામકાજ ચાલો તો આપણે પણ વીણવાનું કરાવીએ એટલે આ પૂરું થાય અને વરસાદ પણ આ બાજુ જો અંધાર્યો છે જો અને અત્યારે સુરત દાદા ઉગ્યા છે કેમ મસ્ત એવું વાતાવરણ થઈ ગયું છે જો વેધર જો એકદમ મસ્ત એવું વેધર અને જો વરસાદ ઉપર શેત્રુજી માથે અંધાર્યો છે જોઈ શકો છો મિત્રો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં અને આવો સપોર્ટ કરતા રહીજો મિત્રો જોઈ શકો છો આટલા સુધી સપોર્ટ કર્યો છે તો મિત્રો આ જો અમારી ફેમિલી મગ વીણવાનું ચાલુ કરી દીધું છે અને વરસાદ પવન થોડો પવન મસ્ત એવો ઉડ્યો છે અને ઝાકર છે હજી ફૂલ ઝાકર છે તો જોઈ શકો છો મિત્રો એકદમ ફટાફટ ઉતાવળથી વીણે છે ને આપણે હવે વીણાવાનું ચાલુ કરી દઈએ મગ કંઈક આવો ઈજો છે સુકાઈ ગયા જુઓ અને આમાં પાછો ફરીને ફાલ આવવા માંડ્યો જો જેમ સિંહ ફાલ આવે કે હવે થોડું રહેવા દેવાનું છે હવે એક વખત વીણવાના આવે પછી પૂરું ક્યાંય નાખવાના છે પછી ત્યાં ફાલ આવે એ હાલને આવે તો કપા મોટો થાય નહીં કપા આ બાજુ બે ગયો બનાવે વાવેતર વાળામાં તલ તો આડા પડી ગયા પવન હું તો કાલ પવન હતો રાતે હું તો દેવો આડા પડી જાય ને એના ઢોંડા બહી જાય તલા કેટલા મસ્ત આવી જશે બઠ્ઠા આવી ગયા પણ ખાતર નાખી દીધું ને એટલે વધી ગયા વધારે ત્યાં અમે અડદની શીંગો દેખાતી નહીં હે હવે એને કંઈ રહેવા નહીં દેવાય એને ક્યાંય નાખવા જોઈએ તો મિત્રો જો આવા કંઈક અડદ છે બહુ શીંગું નીચે આવેલી તો મિત્રો જોઈ શકો છો આવા કંઈક અડદ છે અને આવા તલ છે જો મારા તલને જોઈ શકો છો આવા બઠ્ઠા આવી ગયેલા છે જો અને એમાંથી કાલ પવન બહુ હતો ત્યાં આમ કપા માથે ઉડાઈ દીધા તો મિત્રો વિડીયોમાં બની રહીજો ચાલો તો આપણે શીંગું ફટાફટ વીણી નાખીએ
અમારા છોટીભાઈ આગળ થઈ ગયા છે. હવે વીણાય ને જેટલી વીણવી હોય એટલે વીણી નાખીએ ફટાફટ. ને વરસાદ અંધારો તો વીણવા નહીં દે, નીચે અધૂરા સારે તે દિવસને જેવું થઈ જાય. એમ તો મેળે નહીં, વરસાદ આવે તો ભાગી હો જવાય એવું થોડું છે કંઈ વીણવીને જ કરે એવું થોડું પલાળતા જાય. તે શીંગો કેવી થઈ જાય, બોદાઈ જાય બધી. કશું બોતાતી નહીં, એ તો બહાર જાય. તો એ કેટલીક પછી ઓલે આમ લોદા થઈ જાય એવી થોડી રહી. પંખા આમ પણ આમ ફેરવવી પડે ને પછી શીંગો બહુ. તડકો જ કાઢ્યો જ નથી, કેટલા દિવસ થઈ ગયા તડકો નહીં કાઢ્યો. તો મિત્રો વિડીયોમાં બને રહીજો. તો મિત્રો ફાઇનલી આપણા સાથ જઈને આમ જઈને આવ્યા છે, જોઈ શકો છો. આપણે આ ચોરી વીણવાની હતી, ચોરી પણ વીણ લીધી છે. હવે ચોરીમાં હવે પૂરું થઈ ગયું છે. હવે એક વખત જેવી તેવી વીણી અને કાઢી નાખવાની છે, ક્યાંય નાખવાની છે આપણે ચોરી. અને આમાં હુકલ ચોરી હતી વીણી લીધી છે. જોઈ શકો છો મિત્રો, આમાં અમારા દેશી ટામેટા આમાં લાગી ગયા છે. જો આ કંઈક દેશી ટામેટા આવી ગયા છે, એ તૂટી ગયું ટામેટું. આવા દેશી ટમેટા આવી ગયા છે, જોઈ શકો છો મિત્રો. અને અમારા છોટીભાઈ ઉતરીને વિયા ગયા છે. એક હવે સોળીનો કોક છે, આમાં પાછળ વીણી નાખ્યા છે. અને આમાં અધૂરો થશે, આપણે વાયા રહી જાય એટલે તો આપણે વીણવાનો છે. જો તો વિડીયોમાં બને રહીજો. અને મગ પણ વીણાઈ ગયા છે. અને હવે એક સા હતો આ મમ્મી પપ્પાનો, હવે ઉતરવાની તૈયારી છે. હવે થોડોક રહી ગયો છે, એ વીણી લઈએ એટલે કામ પૂરું થઈ જાય. અને આજે સારું થયું, વરસાદ 2 કલાક વરસાદ રહી ગયો એટલે કામ થઈ ગયું છે. અને જોઈ શકો છો અમારો કપાસનું તમને વ્યૂ બતાવું. જોઈ શકો છો કપાસ અમારો કેટલો હવામાં છે. અને જુઓ આવો કંઈક અમારો કપાસ છે. તો કપાસ સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો મિત્રો. આવું છે, જોઈ શકો છો. કુણપે બહુ મસ્ત એવી આવી છે. જો આટલો મોટો ગરજો કાઢ્યો છે, જુઓ મિત્રો. ને કંઈક આવો છે કપા અમારો. અને હવે આપણે સિંગને ઓલા ઠેલા બેલા ભરીને એટલે આપણે જઈને હવે એકને વારા ફરતી ફેરો મારવો જોઈએ. અને આ સંગીતાને જો ઠેલી લઈને મંડાઈ પડી છે. ક્યારે શાક ખાટુંથી ચોરી લીલી વીણી લઈ એટલે આજ બપોરે એનું ચોળીને શાક બનાવવાનું છે મિત્રો. અને વિડીયોમાં બને રહીજો મિત્રો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં. આવા નવા અમે ખેતીનો રિલેટેડ વિડીયો લઈને આવશું. અને અમે જે ખેતીનું કામ કરીએ એ જ વિડીયો અમે મૂકીએ છીએ મિત્રો. અને આમાં જો અમારો પેટીએમ કપાસ છે. આ મિત્રો પેટીએમ કપાસ આપણો આમાં એકદમ રોગચાળો કથેરી કે એવું કહે છે. એની આવવાનો કપાસ બહુ સારો હવામાં છે. એકદમ મસ્ત એવો સરસ હવામાં કપાસ છે. દવા છાંટવી પડે મિત્રો. અને આવો નવો સપોર્ટ કરતા રહીજો મિત્રો. અને વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. ચાલો તો આપણે ઠેલીઓ લઈને જવાનું છે એટલે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. ફેરા 2 મારવા પડશે.